મારું નામ મિનેશ પટેલ. મારી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 13 એના આગળ એક વધુ ભાગની વાત કરીશું. એની અંદર આવે છે નવો ટૉપિક છે આપણી માટે કે વિદ્યુત મોટર. તો વિદ્યુત મોટર શું છે? તો વિદ્યુત મોટર એ કોઈ એક ભ્રમણ કરતી એક એવી રચના છે કે જે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. શેનું રૂપાંતર કરે છે? વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. હવે વિદ્યુત મોટરનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો વિદ્યુત મોટરનો ઉપયોગ વિદ્યુત પંખા, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, કમ્પ્યુટર, MP3 પ્લેયર વગેરેની અંદર વિદ્યુત મોટરનો ઉપયોગ થાય છે. તો ટૂંકમાં વિદ્યુત મોટરનો સિદ્ધાંત શું કહેવાય? તો કે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર. હવે કોઈ પ્રશ્ન પૂછાય છે કે કોઈ એક આકૃતિની મદદથી, એટલે કે વિદ્યુત મોટરની આકૃતિની રચના દોરો અને કાર્ય પદ્ધતિ સમજાવો. તો આપણે વિદ્યુત મોટર દોરવાની છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત મોટરમાં અવાહક આવરણ ધરાવતા તાંબાના તારનું લંબચોરસ ગૂંચળું ABCD આવેલું છે. અવાહક આવરણ ધરાવતું કોઈ એક તાંબાના તારનું ગૂંચળું ABCD આવેલું છે. આ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રના બે ધ્રુવો, કયા કયા? ઉત્તર અને દક્ષિણ ધ્રુવ, એની વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેની બે ભુજાઓ AB અને CD, આ બંને ભુજાઓ એ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે. આ બંને ભુજાઓ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે. ધારો કે AB ભુજા આમ હોય તો ચુંબકીય ક્ષેત્ર આ સાઈડ હોય, તો બંને ભુજાઓ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે. ગૂંચળાના બે છેડાઓને એક રિંગના બે અડધિયા એટલે કે સ્પ્લિટ રિંગ P અને Q સાથે જોડવામાં આવે છે. ગૂંચળાના બે છેડા એટલે કે A અને D છેડાને આપણે સ્પ્લિટ રિંગ P અને Q વડે જોડવામાં આવે છે. તો આ સ્પ્લિટ રિંગની અંદરની બાજુ અવાહક હોય છે. શું હોય છે? અવાહક હોય છે. એટલે કે અંદરની બાજુ શું હોય છે? તો કે અવાહક હોય છે. હવે એ એક્સલની સાથે ધરી સાથે જોડેલી હોય છે. કોના સાથે જોડેલી હોય છે? તો કે તે એક્સલ એટલે કે X અને Y ની ધરી સાથે તે જોડેલી હોય છે. હવે P અને Q, ધારો કે આ P અને આ Q બે છેડાઓ છે, એની બહારની વાહક બાજુ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સ્થાયી અને વાહક બ્રશ XY સાથે તેને સંપર્કમાં જોડેલી છે. અને આ બ્રશના છેડાઓને શ્રેણીની અંદર બેટરી અને કળ સાથે જોડેલા છે. તો ઉદ્ગમ બેટરીમાંથી આવતો વિદ્યુત પ્રવાહ એ ગૂંચળા ABCDમાં બ્રશ X મારફતે દાખલ થાય છે. બેટરીમાંથી જે આવતો વિદ્યુત પ્રવાહ છે એ ગૂંચળા ABCDની અંદર X મારફતે દાખલ થશે અને બ્રશ Y દ્વારા ફરીથી બેટરી સુધી શું થાય છે? તે પહોંચે છે. તો આપણે એ નોંધવું પડે કે AB ભુજામાં પ્રવાહ A થી B તરફ, CD ભુજામાં પ્રવાહ C થી D તરફ વહે છે. એટલે કે અહીંયા એવું કહી શકાય કે ભુજા ABમાં વહેતા પ્રવાહની વિરુદ્ધ દિશામાં વહે છે. CD પ્રવાહ ક્યાં વહે છે? ભુજા ABમાં જે દિશામાં વહે એની વિરુદ્ધ દિશામાં વહે છે. તો આપણે ફ્લેમિંગનો ડાબા હાથનો જે નિયમ છે, તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પ્રમાણે આપણે કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર એ લંબ હોય, વિદ્યુત પ્રવાહ હોરિઝોન્ટલ હોય અને ચુંબકીય બળ સાઈડમાં લાગે છે. તો એની મદદથી ચુંબકીય બળની દિશા આપણે શોધી શકાય છે. તો આપણને ખબર પડે છે કે AB ભુજા પર લાગતું જે બળ છે, આકૃતિમાં તમને દેખાય છે કે AB ભુજા પર લાગતું બળ અધો દિશામાં ધકેલે છે. ક્યાં લાગે છે? તો AB ભુજા પર લાગતું બળ અધો દિશામાં ધકેલે છે. જ્યારે CD ભુજા પર લાગતું બળ ઉધ્વ દિશામાં. AB ભુજા પર લાગતું બળ કઈ બાજુ? અધો દિશામાં. અને CD ભુજા પર લાગતું બળ એ ઉધ્વ દિશામાં ધકેલે છે. બળ કઈ બાજુ લાગે છે? ABમાં નીચેની તરફ, CDમાં ઉપરની તરફ તે ધકેલે છે. હવે શું કરાય? હવે આપણે ગૂંચળું અને એક્સલ
બંનેને અક્ષની ફરતે મુક્ત ઘૂમી શકે, એટલે કે તેને ઊંધી દિશામાં ઘુમાવવાનો છે. શેમાં? ઊંધી દિશામાં આપણે ઘુમાવવાનો છે. પણ ક્યારે? કે એમના બળો છે ને એ સમાન મૂલ્યના, અને ભુજાઓ કેવી હોવી જોઈએ? તો કે એકબીજાની લંબાઈને લંબરૂપે લાગવી હોવી જોઈએ. તો ગૂંચડું અને એક્સલ કે જે અક્ષની ફરતે ઘૂમી શકે છે, મુક્ત ઘૂમી શકે છે, તેને શું કહે છે? વિષમગળી દિશામાં તે ભ્રમણ કર્યું કહેવાય. હવે ઊંધી દિશામાં હોય તો એ વખતે અડધું પરિભ્રમણ થઈ જાય ને પછી ક્યુ બ્રશ એક્સ સાથે અને પી બ્રશ એ વાય સાથે જોડાય છે. એટલે કે ગૂંચડામાંથી વહેતા પ્રવાહની દિશા શું થાય છે? તો કે ઉલટાય છે. અને પ્રવાહની દિશા ઉલટાય છે એટલે કે પ્રવાહ કેવો થાય છે? પહેલાં ABCD માર્ગે વહેતો હતો, હવે DCBA માર્ગે વહે છે. તો પરિપથમાંથી જે વિદ્યુત પ્રવાહ વહે છે તો એ વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી નાખે, એટલે કે દિશા ઉલટાવી નાખે તેવા સાધનને શું કહે છે? તો કે તેવા સાધનને કમ્પ્યુટેટર કહે છે. શું કહે છે? તેવા સાધનને કમ્પ્યુટેટર કહે છે. તો વિદ્યુત મોટરની અંદર જે રીંગો છે એ કમ્પ્યુટર તરીકે કાર્ય કરે. કઈ રીંગો? તો કે પી અને ક્યુ જે સ્પિલ્ડ રીંગો છે એ કમ્પ્યુટર તરીકે કાર્ય કરે. હવે ગૂંચડામાંથી જે વિદ્યુત પ્રવાહ વહે ને એ વહેતા વિદ્યુત પ્રવાહની દિશા જો ઉલટાઈ જાય ને તો ભુજા AB અને CD પર લાગતા બળની દિશા પણ ઉલટાય. એટલે કે ભુજા AB પર અગાઉ અધો દિશામાં બળ લાગતું હતું, તો હવે જ્યારે દિશા ઉલટાવી ત્યારે ઉધ્વ દિશામાં બળ લાગે. જ્યારે CD પર અગાઉ ઉધ્વ દિશામાં લાગતું બળ હવે અધો દિશામાં લાગે છે. એટલે કે ભુજા AB હવે ઉધ્વ દિશામાં અને CD અધો દિશામાં. તો આપણે ખબર જ છે કે જો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈએ છીએ તો ચુંબકીય સ્વયંનું કોણાવર્તન પણ ઉલટાઈ જાય છે. તો એ જ રીતે અહીંયા પણ બ્રશ મારફતથી ગૂંચડા ABCDનો પ્રવાહ જો ઉલટાવીએ તો તેની ભુજાઓ પણ એની દિશાઓ પણ બદલાઈ જાય છે. તો હવે એવું કહી શકાય કે ગૂંચડું અને એક્સલ છે ને એ બીજું અર્ધ પરિભ્રમણ એ જ દિશામાં પૂરું કરે છે, પરંતુ કેવું? વિરુદ્ધ હોય છે. એટલે કે વિદ્યુત પ્રવાહ ઉલટાવવાની જે આ ક્રિયા છે ને એ ક્રિયા દ્વારા અર્ધ પરિભ્રમણને અંતે કેવું હોય તો પુનરાવર્તિત થાય છે. શું થાય છે? પુનરાવર્તિત થાય છે. જેના કારણે ગૂંચડું અને એક્સલ બંને સતત પરિભ્રમણ ચાલુ રાખે છે. ગૂંચડું અને એક્સલ શું કરે છે? તો કે સતત પરિભ્રમણ ચાલુ રાખે છે. તો હવે ઔદ્યોગિક વિદ્યુત મોટરની લાક્ષણિકતાઓ કઈ છે? તો ઔદ્યોગિક મોટરની અંદર કાયમી ચુંબકના સ્થાને શું હોય? ઇલેક્ટ્રોમેગ્નેટ હોય. પછી વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચડામાં ખૂબ જ વધારે સંખ્યામાં આંટાઓ હોય. ત્રીજું, નરમ લોખંડના ગર્ભ પર ગૂંચડાને વીંટાળેલું હોય છે. તો નરમ લોખંડના ગર્ભ કે જેના પર ગૂંચડું વીંટાળેલું હોય તથા તે ગૂંચડાને સંયુક્ત રીતે આપણે શું કહીએ છીએ? આર્મેચર કહે છે. યસ. તો જેના દ્વારા પાવરની અંદર શું થાય છે? પાવરની અંદર વધારો થાય છે. તો આ થઈ ગયો વિદ્યુત મોટર. શું શીખે વિદ્યુત મોટરની અંદર? તો ગૂંચડાની જો દિશા બદલીએ છીએ તો તેમની ભુજાઓની દિશા પણ કેવી થાય છે? બદલાઈ જાય છે. અને અહીંયા જે સ્પિલ્ટ રિંગ તરીકે જે કાર્ય કરનાર સાધન છે એનું નામ છે કમ્પ્યુટેટર. અને જે આપણને ગર્ભ લાગે છે કે જેના પર ગૂંચડું વીંટાળેલું હોય છે તે ગૂંચડાને સંયુક્ત રીતે આપણે શું કહીએ છીએ? તો કે આર્મેચર કહે છે. કે જેના દ્વારા મોટરનો જે પાવર હોય એ પાવરની અંદર હંમેશાથી વધારો કરે છે. હવે આવે છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ શું છે? સૌથી પહેલાં તો આ ઘટના આપણે સમજવી પડે. તો આપણે અગાઉ વિદ્યુત પ્રવાહ આધારિત વાહકને ચુંબકીય ક્ષેત્રમાં આપણે એવી રીતે રાખવાનો છે કે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્રને લંબ રહે. યસ, એ ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ છે જ. યસ, કે ત્યારે તે શું કરે છે? વાહક એ બળ અનુભવે છે. તો આ બળના કારણે વાહક શું કરે છે? તો કે ગતિ કરે છે. હવે આપણે પરિસ્થિતિનો એવો વિચાર કરીએ છીએ કે વાહક એ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે અને સ્થિર વાહકની આસપાસનું ચુંબકીય ક્ષેત્ર બદલાય. તો આવી સ્થિતિમાં શું થાય? તો અંગ્રેજ ભૌતિકશાસ્ત્રીય તો માઇકલ ફેરેડે એણે ગતિમાન ચુંબક દ્વારા 1831માં વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન કરી શકાય એ શોધી મહત્ત્વનું કાર્ય કર્યું. તો આપણે એના માટે આપણે કોઈ એક પ્રવૃત્તિ જોઈએ.
કે એબી તારનું કોઈ એક ગૂંચળું લો જેને ઘણા આટાઓ હોય. શું લેવાનું છે? એબી તારનું કોઈ એક ગૂંચળું લો કે જેને ઘણા આટાઓ હોય. આ ગૂંચળાના છેડાઓને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગેલ્વેનોમીટર સાથે જોડો. એક પ્રબળ ગજિયો ચુંબક લો, તેને ઉત્તર ધ્રુવ ગૂંચળાના બી છેડા તરફ રહે તેમ ગતિ આપો અને ગેલ્વેનોમીટરના દર્શકમાં કોઈ ફેરફાર દેખાય છે તે નક્કી કરો. તો જો આકૃતિમાં બતાવ્યું છે આ રીતે. યસ, આ રીતે કોઈ એક ગૂંચળું છે જેને ઘણા આંટાઓ વીંટાળેલા છે. શું છે? ઘણા આંટાઓ વીંટાળેલા છે અને એ અને બીના છેડાઓને ગેલ્વેનોમીટર સાથે જોડેલું છે. તો હવે અહીંયા આપણે વિદ્યુત ચુંબકીય ઘટના કેવી રીતે ઉદ્ભવે છે તે આપણે અહીંયા જોવાની છે. તો એક પ્રબળ ગજિયો ચુંબક લેવાનું, તેના ઉત્તર ધ્રુવને ગૂંચળાના છેડા બી તરફ, એટલે કે ઉત્તર ધ્રુવને બી છેડા તરફ અને દક્ષિણ ધ્રુવને એ છેડા તરફ રહે તેમ. તો અવલોકન શું થાય? તો આપણે એવું કહી શકાય કે ચુંબકને તેનો જે ઉત્તર ધ્રુવ છે એ ગૂંચળા તરફ રહે છે, ગૂંચળા તરફ રહે તે રીતે બી છેડા પાસે લાવી કોઈ નજીકના બિંદુ પાસે શું કરવાનો? સ્થિર કરવાનો છે. ગૂંચળાને જમણી તરફ અને ત્યારબાદ ડાબી બાજુ ગતિ કરાવો તો શું થાય? તો જ્યારે ગૂંચળાને ચુંબકની સાપેક્ષે સ્થિર રાખવામાં આવે છે ત્યારે શું અવલોકન થાય? તો આપણે એવું કહી શકાય કે જ્યારે ગૂંચળું અને ચુંબક બંને સ્થિર હોય તો શું કરી શકાય? તો આપણે એવું કહી શકાય કે સૌથી પહેલાં તો ઉત્તર ધ્રુવ બી છેડા તરફ રહે છે અને દક્ષિણ ધ્રુવ એ છેડા તરફ હોય. તો ગેલ્વેનોમીટરનું અવલોકન આપણે જોવાનું છે. પહેલાં શું કરવાનું છે? ચુંબકને, એટલે કે ગજિયા ચુંબકની આસપાસ તેની સાપેક્ષે તેને સ્થિર રાખવાનું છે. તો આપણે એવું કહી શકાય કે જો ગૂંચળા એબીમાં, જો ગૂંચળું જે આ એબી છે એબીમાં વિદ્યુત પ્રવાહની હાજરીનું સૂચન કરે છે, તો ચુંબકની જો ગતિ અટકી જાય તો તે ક્ષણે ગેલ્વેનોમીટરનું આવર્તન પણ કેવું હોય છે? તો કે શૂન્ય થાય છે. જ્યારે ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળાથી દૂરની તરફ ખસેડાય છે, ઉત્તર ધ્રુવ દૂર તરફ જાય, દૂરની તરફ ખસેડાય છે, તો ગેલ્વેનોમીટર દર્શક ડાબી બાજુ આવર્તન દર્શાવે છે. પહેલાં અટકી જાય છે ત્યારે વચ્ચે વચાવો, પછી જે આ બાજુ આવશે ડાબી બાજુ, એટલે કે આ રીતે આપણો અવલોકન હોય તો વચ્ચે સોય છે તો આ રીતે આમ કાપા પાડેલા હોય તો પહેલાં ડાબી બાજુ આવે, જે દર્શાવે છે કે ગૂંચળામાં પહેલાં જે દિશામાં પ્રવાહ વહેતો હતો તેની વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેવાનો શરૂ થાય. તો આપણે જોઈ શકીએ કે જ્યારે ગૂંચળું સ્થિર ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ ગતિ કરે છે ત્યારે ગેલ્વેનોમીટરની સોય જમણી બાજુ આવર્તન દર્શાવે, જમણી બાજુ. તે જ રીતે ગૂંચળું ચુંબકથી દૂર તરફ ગતિ કરે તો તે સોય ડાબી બાજુ આવર્તન દર્શાવે છે. તો આ રીતે ગેલ્વેનોમીટરમાંથી આપણે શું નક્કી કરી શકીએ છીએ? પ્રવાહનું માપન નક્કી કરી શકાય છે. જ્યારે આપણે ગૂંચળાને ચુંબકની સાપેક્ષે સ્થિર રાખવામાં આવે છે, કરવામાં આવે છે, ત્યારે ગેલ્વેનોમીટરની સોયનું કોણાવર્તન પણ ઘટીને કેવું થઈ જાય છે? શૂન્ય થાય છે. હવે જ્યારે તમે ચુંબકના દક્ષિણ ધ્રુવને ગૂંચળાના બી છેડા તરફ ગતિ કરાવવામાં આવે છે તો ગેલ્વેનોમીટરનું સોયનું કોણાવર્તન એ પ્રથમ સ્થિતિમાં રહેલું જે ઉત્તર ધ્રુવનું કોણાવર્તન હતું એના કરતાં કેવું હોય છે? તો કે વિરુદ્ધ દિશામાં હોય છે. યસ, કે જો છેડો બદલાશે તો કોણાવર્તન પણ બદલાશે. તો જ્યારે ગૂંચળું અને ચુંબક એ બંને સ્થિર સ્થિતિમાં હોય ત્યારે ગેલ્વેનોમીટર સોયનું કોણાવર્તન કરે જ નહીં. અને ગેલ્વેનોમીટર શું દર્શાવે છે? તો કે વિદ્યુત પ્રવાહનું માપન દર્શાવે છે. તો આપણે એવું કહી શકાય કે ચુંબક અને ગૂંચળું, ધારો કે ચુંબક અને આ ગૂંચળું એ બંને વચ્ચે સાપેક્ષ ગતિ થાય છે. ક્યારે થાય? કે જ્યારે ગૂંચળાના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય, કે જેના કારણે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ રચાય છે. તો આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને લીધે, તફાવતને પ્રેરિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે અને તેને અનુરૂપ પ્રવાહને કયો પ્રવાહ કહે છે? પ્રેરિત પ્રવાહ કહેવામાં આવે છે. તેને અનુરૂપ શું કહે છે? પ્રેરિત પ્રવાહ કહે છે. તો તમને ગેલ્વેનોમીટર વિશેની માહિતી તો યાદ હશે કે ગેલ્વેનોમીટર કેવી રચના છે? તો કેવી રચના છે કે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહની હાજરીની સૂચન કરે છે. યસ, કે જ્યારે પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ
પ્રવાહ શૂન્ય હોય એટલે કે પ્રવાહ વહેતો ન હોય તો ગેલ્વેનોમીટરનું આવર્તન 0 દર્શાવે છે, એટલે કે શૂન્ય આવર્તન હોય છે. વિદ્યુત પ્રવાહની દિશાના આધારે તે શૂન્ય સ્થાનથી ડાબી અને જમણી બાજુ આવર્તન દર્શાવે છે. તો આ રીતે આકૃતિમાં તમને ગેલ્વેનોમીટર દર્શાવેલું છે. તો બે છેડાઓ છે અહીંયા, તો બે છેડાઓ ઉપર આપણે બે વાયર ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવના વાયર આપણે જોઈન કરવાના હોય છે. યસ, તો આ રીતે ગેલ્વેનોમીટરનું આવર્તન દર્શાવે છે. અને એ કોને શોધ્યું? તો કે માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે તેનો પ્રયોગ કર્યો હતો. તો હવે આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની કોઈ એક ઘટના સમજીએ કે ઘટનાને આપણે કેવી રીતે સમજાવી શકાય છે. તો તાંબાના તારના બે ગૂંચળા લેવાના છે કે જેમાં આટાની સંખ્યા કેવી છે? ખૂબ જ વધારે હોય. તો બે ગૂંચળામાં આટાની સંખ્યા ખૂબ જ વધારે છે. આ ગૂંચળાઓને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવાહક નળાકાર રોલ પર દાખલ કરવાના છે. નળાકાર રોલ પર દાખલ કરે. જેમ આટાઓની સંખ્યા વધુ છે તો ગૂંચળા એકને બેટરી અને પ્લગ સાથે શ્રેણીમાં જોડો. ગૂંચળા એકને બેટરી પ્લગ સાથે શ્રેણીમાં જોડો. તો ગૂંચળા બેને ગેલ્વેનોમીટર સાથે જોડવાનું. કળની અંદર પ્લગ મૂકો તો વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, એટલે કે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે છે. તો શું તેનો દર્શક કોઈ કોણાવર્તન દર્શાવે છે? તો આપણે જોઈએ તો કે જ્યારે કળ ચાલુ કરવામાં આવે તો ગેલ્વેનોમીટરની સોય કોઈ એક દિશામાં આવર્તન અનુભવી ઝડપથી શૂન્ય પર આવી જાય. એટલે કે ડાબી બાજુ જાય તો તરત એ જમણી બાજુ એટલે કે વચ્ચે 0 પર આવી જાય. યસ, તો આપણે એવું કહી શકાય કે જે ગૂંચળા બેમાં ઉત્પન્ન થતા ક્ષણિક વિદ્યુત પ્રવાહનું સૂચન કરે. શું કરે છે? ક્ષણિક વિદ્યુત એટલે કે થોડોક વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. ગૂંચળા એકનું જોડાણ બેટરીથી શું કરવામાં આવે છે? દૂર કરવામાં આવે છે. ત્યારે ગેલ્વેનોમીટરની સોય એ થોડું આવર્તન દર્શાવે, પણ તે પહેલાંના આવર્તન કરતાં કેવું હોય છે? તો કે વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે ગૂંચળા બેમાંથી વહેતો પ્રવાહ એ પહેલાંના પ્રવાહ કરતાં કેવો હોય? તો કે હંમેશા વિરુદ્ધ દિશામાં હોય. આ પ્રવૃત્તિ પરથી આપણને શું ખબર પડી? કે ગૂંચળા એકમાંથી જે વહેતો વિદ્યુત પ્રવાહ હતો એ કોઈ અચળ મૂલ્ય ધારણ કરે છે કે શૂન્ય થાય છે ત્યારે ગૂંચળા બે સાથે જોડેલ ગેલ્વેનોમીટર કોઈ આવર્તન દર્શાવતું નથી. તો આના પરથી આપણને જે મેં ડિસ્કસ કર્યું એ આની અંદર આપેલું છે કે જ્યારે ગૂંચળા એકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં સમય સાથે ફેરફાર થાય ને તો બેની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રેરિત થાય. પછી ગૂંચળું એક હોય એમાંથી જો વિદ્યુત પ્રવાહ ફેરફાર થાય તો તેની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રમાં પણ ફેરફાર થાય. એટલે કે ગૂંચળા બેની આસપાસ રહેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં પણ શું થાય છે? તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં પણ ફેરફાર થાય છે. તો આ પ્રક્રિયા કે જેના દ્વારા એક વાહકમાંના ચુંબકીય ક્ષેત્રમાં શું થાય છે? તો કે ફેરફાર થાય છે. ફેરફાર કરીને બીજા વાહકની અંદર શું થાય છે? પ્રવાહ પ્રેરિત થાય છે. શું થાય છે? બીજા વાહકમાં પ્રવાહ પ્રેરિત થાય છે, જેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના કહેવામાં આવે છે. તો આ માઇકલ ફેરાડેની વિદ્યુત પ્રવાહ ચુંબકીય અસર હતી. યસ, હવે એના પછી ફ્લેમિંગના જમણા હાથનો નિયમ કે જે આપણે નેક્સ્ટ સેશનની અંદર જોઈશું. વિદ્યાર્થી મિત્રો, મારી વિડીયો તમને પસંદ આવી હોય તો જરૂર લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.